સાહેબ ચટણી નહીં ચૂંટણી કહેવાના ચૂંટણી કાદરી વડે ચૂંટણી તમારે વધારે શું કરવાનું આપણું વિચાર પાણી શું કરે છે પીવો તો કોકા કોલા પીવો થમ્સઅપ પીવો સ્પ્રાઇટ પીવો હવે એ ના હોય તો પેલું તો છે જ ને પાણીનો પ્રશ્ન તમારે વધારે શું કરવાનું આપણું વિચાર અરે સાહેબ આપણા ગામમાં અનાજનો પ્રશ્ન અનાજ શું કરે છે ખાવ હોય તો કાજુ ખાવ પિસ્તા ખાવ બદામ ખાવ અને એના હોય તો પેલા પરેકા તો છે જ ને અનાજનો પ્રશ્ન તમારે વધારે શું કરવાનું આપણું વિચાર અરે સાહેબ આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન વીજળી શું કરે છે બાળો હોય તો ફાનસ બાળો લાકડા બાળો મીણબત્તી બાળો એને એ ના હોય તો પેલા રાત્રે ચાંદવામાં અને સવારે સૂરજ દાદાનો છે જ ને વીજળીનો પ્રશ્ન તમારે બધા શું કરવાનું આપણું નિશાન અરે સાહેબ આપણા ગામમાં રોડનો પ્રશ્ન રોડ પર તો કઈ ચલાતું હશે જવું હોય તો રોકેટમાં જાઓ હેલિકોપ્ટરમાં જાઓ અને એના હોય તો પેલું વિમાન તો છે જ ને રોડનો પ્રશ્ન તમારે બધા શું કરવાનું આપણું નિશાન અરે સાહેબ આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન ગંદકીનો પ્રશ્ન તો બહુ ભયાનક છે એના માટે આ બધી બહેનો બેઠી છે ને તમને કહું છું તમને તમે આટલી ગંદકી કરશો જો કાસ્તરાસો કોંટાબેન ગંદકી નહીં કરે તો હોય નહીં કાંટાબેન તમે આટલી ગંદકી કરશો જો સાહેબ પેલા મીનાબેન ગંદકી નહીં કરે તો હું પણ ગંદકી નહીં કરું એકબીજાને શું વાત કરી રહ્યા છો વાત કરો તો પેલા પુષ્પાબેન અમીનાબેન એમના વાત કેમ નથી કરતા એ લોકો તો ગંદકી નથી કરતા તો તમે કેમ ગંદકી કરો છો બોલો કાંટાબેન તમે આટલી ગંદકી કરશો ના હું આટલી ગંદકી નહીં કરું બોલો કાંટાબેન તમે આટલી ગંદકી કરશો ના સાહેબ હું આટલી ગંદકી નહીં કરું જુઓ આ અનાજનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન વીજળીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન એ બધા પ્રશ્નો ચૂટકી વગાડીને સોલ્વ કરી છે ને પણ ગંદકીનો પ્રશ્ન ગંદકી માટે આ બધી બહેનો બેઠી છે ને તેમને હું સોંપું છું જુઓ આ બેઠેલી બહેનો આથી નિર્ણય લે કે હું આથી ગંદકી નહીં કરું જઈને અઠવાડિયે ભેગું તો આપણું વગુસના ગામ પણ એક સ્વચ્છ અને સુંદર ગામ થઈ જશે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર